નમસ્કાર, ડીજી સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાર્ષિક સર્વેક્ષણ જે બાલવાટિકા 1 અને 2 માં કરવાનું છે 2024માં, તેના માટે સેટિંગ કેવી રીતે કરવું તેના માટે આજે આપણે જોઈશું. કેટલાક સ્ટેપ છે તે સમજી લઈએ. સૌપ્રથમ સ્ટેપ 1માં આપણે પરીક્ષાની એન્ટ્રી કરવી છે. ત્યારબાદ સ્ટેપ 2માં ધોરણ બાલવાટિકાથી 2 સુધીના બધા વિષય એડ કરવાના છે જે બાકી હશે તમારે. સ્ટેપ 3માં તમારે દરેક પ્રશ્નના કુલ ગુણની એન્ટ્રી કરવાની છે અને સ્ટેપ 4માં તમારે માર્ક્સની એન્ટ્રી કરવાની છે. આ રીતે કરીશું તો વાર્ષિક સર્વેક્ષણ 2024નું તમે રિઝલ્ટ કામ બનાવી શકશો. ખાસ નોંધ એક યાદ રાખવા જેવી તે છે કે દરેક યુઝરને વિષયની પરમિશન તમારે આપવી પડશે, કારણ કે આપણે વિષયની નવા વિષય એડ થાય ત્યારે પરમિશન એડ થતી હોતી નથી. તો ચાલો હવે આપણે સ્ટેપ 1માં જઈએ. સ્ટેપ 1માં શું કરીશું? સ્ટેપ 1માં સૌપ્રથમ કસોટી મેનુમાં જવાનું છે અને ત્યાં પહેલું મેનુ છે જનરલ એન્ટ્રીમાં પહેલું મેનુ છે પરીક્ષા એન્ટ્રી. ડબલ ક્લિક કરી ઓપન કરીએ અને અહીંયા લખવાનું છે વાર્ષિક સર્વેક્ષણ. આવી રીતે વાર્ષિક સર્વેક્ષણ લખીશું. સેમેસ્ટર 2 લઈએ અને ધોરણ લઈએ 1 બાલવાટિકા અને 2. ઓકે આપીએ. હવે એની એન્ટ્રી કરીએ સેવ. સેમેસ્ટર 2માં વાર્ષિક સર્વેક્ષણ ધોરણ 1 બાલવાટિકા 1-2માં એડ થઈ ગયું. અહીંયા સ્ટેપ 1 પૂર્ણ થાય છે. હવે સ્ટેપ 2માં આવે છે દરેક ધોરણની વિષય એડ કરવાના છે. બાલવાટિકા 1 અને 2માં વિષય એડ કરવાના છે. તો ચાલો આપણે એ સમજીએ. તેના માટે સૌપ્રથમ કસોટી મેનુમાં પરિણામ જનરલ એન્ટ્રીમાં ધોરણ મુજબ વિષય તેવું મેનુ છે, તેના પર ડબલ ક્લિક કરો. અહીંયા ધોરણ 3, 4, 5, 6, 7, 8ના વિષય છે, પરંતુ બાલવાટિકાથી 2ના નથી. તો ગુજરાતી અને ગણિત એવા 2 સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે અને સાથે અહીંયા બાલવાટિકા 1 અને 2 એવી રીતે ધોરણ સિલેક્ટ કરવાના છે અને સેવ કરવાનું છે. તો અહીંયા ડેટા સેવ થઈ ગયો છે. બસ હવે તમારે ચેક કરવાનું છે. બાલવાટિકા 2 વિષય એડ થયા, ગુજરાતી ગણિત 1 અને 2, 1 અને 2, 1 અને 2. ક્રમ નંબર પણ અપાઈ ગયા છે. તો અહીંયા સ્ટેપ 2 પૂર્ણ થયું છે. હવે આપણે સ્ટેપ 3માં જઈએ. સ્ટેપ 3માં છે પ્રશ્નવાર કુલ ગુણની એન્ટ્રી કરવાની છે. તો એ જ જગ્યાએ કસોટી મેનુ પરિણામ જનરલ એન્ટ્રી. હવે અહીંયા આપણે જોવાનું છે પ્રશ્નવાર કુલ ગુણની એન્ટ્રી. 8 નંબરનું ફોર્મ ડબલ ક્લિક કરીએ. ત્યાં સૌ પ્રથમ આપણે બાલવાટિકા પસંદ કરીશું. એમના 2 વિષય છે ગુજરાતી અને ગણિત. ગુજરાતી પર સિલેક્ટ કરીએ. પરીક્ષા કમ્પલસરી સિલેક્ટ કરીશું. વાર્ષિક સર્વેક્ષણ અને પ્રશ્ન નંબર 1 ઇંગ્લિશમાં લખીશું. પ્રશ્ન નંબર 1 અને તેમના માર્ક્સ 5. પ્રશ્ન નંબર 2 તેમના માર્ક્સ 5. પ્રશ્ન 3 5. પ્રશ્ન 4 5. તો એ તો તમે જોઈ શકો છો બાલવાટિકામાં ગુજરાતી વિષયમાં મેં 5 5 5 5 એવી રીતે ટોટલ 20 માર્ક્સની એન્ટ્રી કરી દીધી. આ સર્વેક્ષણમાં દરેક વિષયના 20 માર્ક છે. 5 માર્ક્સના 4 સવાલ છે. તો આવી રીતે તમારે ગણિત પહેલું ધોરણ અને બીજા ધોરણના પણ બંને વિષયના માર્ક્સની એન્ટ્રી કરવાની છે. અહીંયા સ્ટેપ નંબર 3 પૂર્ણ થાય છે. હવે સ્ટેપ નંબર 4માં માર્ક્સની એન્ટ્રી કરવાની છે. તો માર્ક્સની એન્ટ્રી કરવા માટે કસોટી મેનુમાં પરિણામ માર્ક્સ એન્ટ્રી પર જઈશું. પ્રશ્નવાર કુલ ગુણની એન્ટ્રી પર પ્રશ્નવાર ગુણની એન્ટ્રી પર ડબલ ક્લિક કરીએ. તારીખ તમારી જે રાખવાની હોય તે રાખજો. વાર્ષિક સર્વેક્ષણ સિલેક્ટ કરીશું. બાલવાટિકા લઈએ, અ ક્લાસ અને તેમનું લઈશું ગુજરાતી વિષય અને સર્ચ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા વિદ્યાર્થીઓના નામ આવી ગયા છે. 5 5 માર્ક્સ લખાઈને આવી ગયા છે. બસ તમારે અહીંયા માર્ક્સ લખવાના છે. માર્ક્સ લખીને એન્ટર આપશો એટલે ઓટોમેટિક સેવ થતા જશે. ઓકે. છતાં પણ અંતે એક વખત સેવ બટન પર ક્લિક કરીને ડેટા સેવ કરવો જરૂરી છે. કદાચ અને કોઈ ડેટા ઇન્ટરપ્ટ થયેલું હોય તો લખેલા માર્ક્સ ફરી વખત રીસેવ થઈ જાય. તો અહીંયા આપણે સ્ટેપ નંબર 4 પૂર્ણ થયું છે. હવે અહીંયા એક નોંધ લખેલી છે, યુઝરને વિષયની પરમિશન આપવી, કારણ કે વિષય નવા એડ થતા હોય છે. તો એ પરમિશન ક્યાંથી આપી શકો? તો એ પરમિશન તમે યુઝર મેનુમાં
યુઝર ઓથેન્ટિકેશનમાં ધોરણમાં જઈને તમે એની પરમિશન આપી શકો છો.